ટાટા સ્ટીલના આજે પરિણામો આવ્યા છે અને પરિણામને એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. કારણ છે કે અહીંયા જે અનુમાન હતું પરિણામોનું એના કરતાં સારા પરિણામ આપણને જોવા મળ્યા છે. જે ખાસ કરીને રેવન્યુ જોઈએ તો 58,689 કરોડ પર રહી છે. પ્રોફિટ લગભગ 3183 કરોડ પર રહેતો જોવા મળ્યો છે અને માર્જિન પણ 15.2%ના અનુમાન મુજબ જ 15.2% પર આપણને ખાસ કરીને પોસ્ટ થતા જોવા મળ્યા છે. હવે અહીંયાથી મહત્વની વાત એ છે કે ટાટા સ્ટીલનું જે યુરોપનું પ્રદર્શન છે એ આપણને સુધરતું દેખાયું ને એમાં પણ ખાસ કરીને નેધરલેન્ડથી જે એમનું પ્રદર્શન છે એની અંદર ખાસ એવો વધારો થયો છે. એબિટા પર ટનની વાત કરીએ તો યુરોપમાં $10નું અનુમાન હતું, જેની સામે $8 જેટલા રહેતા જોવા મળ્યા છે. હવે ખાસ કરીને યુકેના બિઝનેસની અંદર થોડીક અત્યારે એબિટા પર ટન તમને નેગેટિવ જોવા મળી રહ્યા છે, પરંતુ નેધરલેન્ડની અંદર તમને સિક્વન્શિયલી કહી દો કે વાય કહી દો તમને ખાસ કરીને અહીંયા એક સારો એવો ઉછાળો નેધરલેન્ડના એબિટા પર ટનની અંદર જોવા મળ્યો છે અને સામે પક્ષે તમને નેટ થોડુંક વધતું જોવા મળ્યું છે અમુક ખર્ચને લઈને, પરંતુ મેનેજમેન્ટનું કહેવું છે કે એટલી મોટી ચિંતાનું કારણ નથી. એટલે આજે પરિણામો અનુમાનથી સારા રહ્યા છે. યુરોપનું પ્રદર્શન સુધરી રહ્યું છે, ભારતનું પ્રદર્શન મજબૂત છે, એટલે આજે તેજી સાથેનો કારોબાર તમને અહીંયા જોવા મળી રહ્યો છે.